એક મિનિટની વાર્તા. એક નાનકડા બાળકથી દૂધની મોટી બોટલ રસોડાની અંદર ઢોળાઈ ગઈ. આખા રસોડામાં દૂધ થઈ ગયું. એને થયું કે એની માં ખીજાશે, પણ એની માએ કીધું, આપણાથી આટલું બધું દૂધ ઢોળાઈ ગયું તો આપણે સાફ તો કરવું પડશે ને. પણ એ સાફ કરતાં પહેલાં આપણે એક મજા માણી લઈએ. આવડા મોટા દૂધના તળાવમાં કોઈ દિવસ તું રમ્યો છે? તો તને મન થાય એટલું રમ, તને મન થાય એટલું આની અંદર આળોટ. બાળક પેટ ભરીને રમ્યો. એના પછી એની માએ કીધું, હવે આપણે ઢોળ્યું છે તો આપણે જાતે રસોડું સાફ કરવું પડશે. તો બોલ, તારે આજે પોતાથી રસોડું સાફ કરવું છે કે સ્પંજથી રસોડું સાફ કરવું છે કે પછી જૂના ટુવાલથી સાફ કરવું છે? બાળકે સ્પંજ પસંદ કર્યું અને માની સાથે આખા રસોડાની સફાઈ કરી. પછી માએ કીધું કે ચાલ હવે તને શીખવાડું કે આ મોટી બોટલ તારા નાનકડા હાથમાંથી કેવી રીતે છટકી ગઈ. તો આ જ બોટલની અંદર પાણી ભરીએ ને આપણે બગીચામાં જઈએ. બહાર બગીચામાં જઈને માએ સમજાવ્યું કે મોટી બોટલના ઉપરના નાના ભાગને જો તમે પકડો તો એ તમારા હાથમાંથી છટકે નહીં. બાળકોથી અનેક ભૂલ થવાની, કારણ કે એ બાળક છે. તો એને કોઈ નવી વાત શીખવાડવા માટે થઈને એને રસ પડે, એને રમત લાગે અને આ રમતમાં એ વાત સમજે એવા નુસ્ખા, એવા રસ્તા કાઢવા જોઈએ. માત્ર ઠપકો આપવાથી આબાલ વૃદ્ધ કોઈ પણ ઇમ્પ્રૂવ નથી કરી શકતા.